વારસિયા વિસ્તારમાં જોગણી માતાજીનું મંદિર અને ત્યાં વાઘરીવાસમાં એમજીવીસીએલની ટીમ દ્વારા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે વિસ્તારના લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે અને માટે વિસ્તારના સ્થાનિકો એમજીવીસીએલની કચેરી ખાતે પહોંચી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો। વિસ્તારના લોકોનું કહેવું છે કે જ્યારે જૂના મીટરો હતા ત્યારે તેઓનું બિલ 700 થી 1000 રૂપિયા જેટલું જ આવતું હતું, પરંતુ જ્યારથી સ્માર્ટ મીટર લગાવ્યા છે તો હવે તેઓના બિલમાં વધારો થયો છે। લગભગ 2500 રૂપિયા જેટલું બિલ આવે છે અને સ્માર્ટ મીટરના કારણે આ બિલ વધ્યું હોય, જેના કારણે વાઘરીવાસના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેઓ એમજીવીસીએલની કચેરી ખાતે પહોંચી અને હલ્લાબોલ કર્યો હતો। અમારી રજૂઆત એવી છે, પરમ દિવસે વોર્ડ નંબર 6 વારસિયા વિસ્તારમાં આવેલ વાઘરીવાસ, ત્યાં લગભગ 250 થી 300 ઝૂંપડપટ્ટી છે અને 3 કલાકમાં જ એટલું સ્પીડી કામ કર્યું કે બધાના સ્માર્ટ મીટર કરી દીધા, જૂના મીટર કાઢી લીધા અને કોઈ વિરોધ કરે, કોઈને ખબર પડે એ લોકો વિરોધ તો કર્યો, પણ એમને એવી ધમકી આપી કે તમને મીટરે લઈ જઈશું, પછી તમે જોડાવા આવશો તો સ્માર્ટ મીટર નાખીને 5000 રૂપિયા દંડ કરીશું, એવી ધમકી આપીને લઈ ગયા। જો કે અમને કાયદો ખબર છે કે તમે લગભગ 15 દિવસની નોટિસ આપો અને જે જૂનું મીટર લીધું છે એનું રીડિંગ આપો, એને સીલ કરો। જ્યારે કસ્ટમર સેટિસ્ફાઈડ થઈ જાય તમે ચેક મીટર લગાવો। જો 2-3 મહિના અમારા ત્યાં ચેક મીટર લાગે ને અમે સેટિસ્ફાઈડ થઈએ કે ના ભાઈ સ્માર્ટ મીટર નવું છે તો એ વધારે મીટર નહીં આપતો તો અમે એને લગાવીશું, સ્વીકાર કરીશું, પણ એવું નથી। જબરદસ્તી દાદાગીરીથી એ લોકો નાખી ગયા છે, લોકોના વિરોધ છતાં પણ એ લોકો રોકાયા નથી ને મીટર નાખી ગયા છે અને સ્માર્ટ મીટરના જે રીતે જે લોકોએ નખાયા છે એમનો અનુભવ છે, ખૂબ જ વધારે પુષ્કળ બિલ આવી રહ્યો છે। તો હવે શું માંગણી છે આપની? હવે અમારી માંગણી એવી છે કે જે મીટર અમારા લીધા છે એ મીટર અમારા પાછા નાખે અને પાછા નાખીને નવા મીટર કાઢી લે, અમને નવેસરથી નોટિસ આપે, અમને વિશ્વાસમાં લે કે આ મીટર વધારે બિલ નહીં આપે, ત્યારે અમે સ્વીકાર કરીશું સ્માર્ટ મીટરને। અમારા નવા મીટર નાખ્યા છે, 2500 બિલ આવે છે, નથી કુલર, નથી મશીન, કઈ વસ્તુ નથી, અમારે ખાલી લાઇટ છે અને પંખો છે, તો 2500 રૂપિયા બિલ કમ આવે છે। અમારા નવું મીટર છે ને એમાં આવે છે, જૂનું હતું ને એમાં 700-800 જ આવતા હતા, વધારે બિલ નહોતું આવતું અમારા, તો આટલું બધું બિલ અમારાથી નહીં ભરાતું, મહિને આવે છે। મીટર નવું નાખ્યું ત્યારે કોઈ જાણ કરી હતી? જાણ કરવા આવ્યા હતા અમે, પણ એ શું કહે છે આખા મેલામાં નવું જ નખાય છે, અત્યારે કઈ અરજી અલાહાય નહીં, તો એમને અમને કાઢી મેલ્યા હતા સાહેબે કે બધામાં બધે મીટર નવા જ આવશે કે જૂના નહીં રખાય કે આવું સાહેબે કીધું, એટલે અમે પાછા જતા રહ્યા। સાહેબે જૂનું જોઈએ, અમારા 700-800 વાળું જોઈએ, આટલું મોટું બિલ ભરાતું નથી અમારાથી। અમે લારી વાળા ચલાવવા વાળા કઈથી બિલ ભરાય? છોકરાનું કરીએ, સ્કૂલનું કરીએ કે ઘરનું કરીએ કે એ કરીએ, તો કઈથી અમે વાપરીએ કરીએ, તો મરવા વખત આવ્યું છે આ વખત।